સમગ્ર દેશભરમાં રથયાત્રા પર્વની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। તેને લઈને અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। મોડાસાની 43મી રથયાત્રાનું રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા ભગવાન બાલકદાસજીના નિજ મંદિરથી નીકળેલી રથયાત્રામાં ભજન મંડળીઓ, બેન્ડવાજા, ઢોલી, આદિવાસી લોકનૃત્ય સાથે વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ સાથે ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું। મોડાસા શહેરમાં અષાઢી સુદ નીકળેલી ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રા શહેરના જુદા જુદા વિસ્તારમાં ભગવાન જગન્નાથજીનો રથ પરિભ્રમણ કર્યો હતો, જેમાં શ્રી હિંગળાજ ભજન મંડળ દ્વારા આનંદના ગરબામાં જોડાયા હતા અને પ્રસાદી રૂપે 120 કિલો જાંબુ અને 140 મગ એટલે કે 260 કિલો મગ જાંબુના પ્રસાદનો ભક્તોએ લાભ લીધો હતો। ભગવાન જગન્નાથજીની મોડાસા શહેરમાં નીકળેલી 43મી રથયાત્રાની શોભાયાત્રામાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેખ, મિની ઉમિયા મંદિર ધામ મોડાસાના મહંત વિષ્ણુપ્રસાદ શાસ્ત્રી અને ગારુડી ગોગાધામમાંથી ચેતનભાઈ ભુવાજી ઉપસ્થિત રહ્યા હતા। રથયાત્રા ઉત્સવ સમિતિના પ્રમુખ ભરતભાઈ ભાવસર જણાવ્યું હતું કે રથયાત્રામાં ઘોડેસવાર, ઢોલી, ટ્રેક્ટરો, જુદી જુદી ઝાંખીઓ, ભજન મંડળ, વાજિંત્રો, બગીઓ અને ડીજે સંગીતના તાલે મોડાસા શહેર ભક્તિના રંગે રંગાયું હતું। મોડાસાના બાલકદાસજી મંદિરથી નીકળેલી 43મી રથયાત્રામાં જિલ્લા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથ મોડાસા શહેરની નગરચર્યા નીકળીને ભક્તોને દર્શન આપ્યા હતા અને મોડાસા શહેર જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। જય જગન્નાથ। આજે બાલકદાસજી મંદિરમાં દર વર્ષની નેમ આ વર્ષે પણ રથયાત્રાનું ભગવાન જગન્નાથ, બલરામજી અને બહેન સુભદ્રાનું પ્રસ્થાન થવાનું જઈ રહ્યું છે। લોકોમાં, અરવલ્લીની આખી જનતામાં ખૂબ જ ઉત્સાહ છે અને અમે સદભાગી છીએ કે રથને પ્રસ્થાન કરાવવામાં અમે પણ અહીંયા મોકો મળ્યું છે। કાયદા વ્યવસ્થાની દૃષ્ટિથી અરવલ્લી પોલીસની ખૂબ ચોક્કસ સચોટ વ્યવસ્થા છે અને આખા શહેરમાં અને આજે ભગવાનની કૃપાથી આજે મેઘરાજાનું પણ અત્યારે રાહત છે, એટલે ખૂબ સારી રીતે ઉત્સાહપૂર્વક આખા શહેરમાં ભગવાનની યાત્રા ફરશે। લોકો એમાં ઉત્સાહપૂર્વક ભાગ લે અને કોઈ પણ કાયદા વ્યવસ્થાને આપ લોકો એમાં સામે નહીં આવો એવી મારી બધાને અપીલ છે। ખૂબ ઉત્સાહપૂર્વક એમાં આપ મજા માણો। જય જગન્નાથ। જય જગન્નાથ। મોડાસા રથયાત્રા ઉત્સવ સમિતિ આયોજિત 43મી રથયાત્રા બાલકનાથજી મંદિરથી પ્રસ્થાન થવાની તૈયારીમાં છે। આજે આ રથયાત્રામાં જિલ્લાના વડા કલેક્ટર સાહેબ શ્રી પ્રસાદજી પારીખ પણ પધાર્યા છે, મહંત શ્રી વિષ્ણુપ્રસાદજી પણ આવ્યા છે અને આપણા ગારુડીના આપણા સંત શ્રી ચેતનભાઈ બી આવ્યા છે અને આ એક આજે રથયાત્રાનો જબરજસ્ત માહોલ ઊભો થયો છે। આજે પબ્લિક દર્શન કરવા માટે આજે રોડો પર રાહ જોઈ રહી છે, ત્યારે આપણા જગન્નાથજીના અને પ્રભુ જગન્નાથજી, બેન સુભદ્રાજી તથા ભાઈ બલરામજી આજે રથમાં સવાર થઈ નગરચર્યાએ નીકળશે અને હજારો ભક્તોને દર્શન આપશે। આજે જગન્નાથજી યાત્રામાં અમારા અમદાવાદથી બોલાયેલી 5 ટીમો વેશભૂષાની એ લોકોનું ધ્યાન આકર્ષિત કરશે। જય જગન્નાથ। જય જગન્નાથ। આજે આખા ભારતભરની અંદર અને જગન્નાથપુરીની અંદર અને એવી જ રીતે અરવલ્લી જિલ્લામાં મોડાસાની અંદર પણ આજે જ્યારે જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળવા જ્યારે જઈ રહી છે, જગન્નાથનો આજે ભગવાન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથ આજે પરિભ્રમણ કરવા, નગર યાત્રા કરવા નીકળશે। એક જ એવું મંદિર છે, દર વર્ષે મૂર્તિ બદલાય છે અને જગન્નાથ મંદિર છે એ આજે મોડાસાની અંદર પણ દરેક ભક્તોની અંદર એક જ જોશ છે, જય જગન્નાથ, જય જગન્નાથ। અને ભગવાન મેઘરાજાએ પણ સવારથી માંડી એમને થોડીક ઠંડકનું વાતાવરણ કર્યું, અત્યારે એકદમ નિર્મળ બની અને અત્યારે ખૂબ વાતાવરણ પણ સુંદર છે અને ટૂંક સમયની અંદર મોડાસામાં ભગવાન નગર યાત્રા કરશે અને સાંજે 7 કલાકે ગોકુળજીના મંદિરમાં પધારશે। એ ભાવ સાથે જય જગન્નાથ।